જામનગરી ઘૂઘરા ખાવા હોય તો એમાં બે ત્રણ જગ્યાનું નામ આવે છે. એમાંની એક આ જગ્યા છે જે મને પસંદ છે પર્સનલી. ઘરે બનાવવું બધું, એમ 3 જાતની ચટણી, ઘૂઘરા, ક્વોલિટી મેન્ટેન કરું. ધારો કે માલ ખલાસ થઈ જાય તો વહેલો વયો જાવ, કસ્ટમર પાછા જાય તો પોસાય, પણ માલ વધે તો બીજા દિવસે હું આપતો નથી. ચટણી છે ને એકદમ પ્યોર ખજૂરની છે, કોઈ આર્ટિફિશિયલ કલર નથી નાખેલો. ઓલ ઓવર અનુભવ બહુ સારો રહ્યો ને હું તો અહીંયા ઘણીવાર અવારનવાર આવતો હોઉં છું. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં અને મારી મનપસંદ વાનગી ઘૂઘરા ખાવા માટે આવ્યો છું. ઘણી બધી જગ્યા છે જે રાજકોટમાં મને પસંદ છે અને જામનગરી ઘૂઘરા ખાવા હોય તો એમાં બે ત્રણ જગ્યાનું નામ આવે છે. એમાંની એક આ જગ્યા છે જે મને પસંદ છે પર્સનલી. એડ્રેસ છે રાજકોટના ક્રિસ્ટલ મોલવાળી શેરી, જ્યોતિનગર ચોકમાં, SBI બેંકવાળી લાઇનમાં કે પટેલ ઘૂઘરા તરીકે ભાઈ ઓળખાય છે. ટાઈમિંગ ને બધું આપણે એમની પાસેથી જાણશું. સિંગદાણા ને એ બધું નાખીને જામનગરી ટેસ્ટના ઘૂઘરા ખવડાવે છે. ચાલો શરૂ કરીએ. આવો આવો મજામાં. સાહેબ તમારું નામ જણાવી દો. મારું નામ છે બિપિનભાઈ પટેલ. ને અહીંયા કેટલો સમય થયો? અહીંયા મારે નવરાત્રિ આવે ત્યારે 3જું વર્ષ પૂરું થશે. અચ્છા. જામનગરી સ્ટાઇલના, જામનગરી ટેસ્ટના, ઓકે, ઓરિજિનલ ઘરે બનાવવું બધું. એમ 3 જાતની ચટણી, ઘૂઘરા, ક્વોલિટી મેન્ટેન કરું. અને ટાઈમિંગ શું હોય છે આપણો? મારો ટાઈમિંગ બપોરના 12 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધી. ધારો કે માલ ખલાસ થઈ જાય તો વહેલો વયો જાવ, કસ્ટમર પાછા જાય તો પોસાય, પણ માલ વધે તો બીજા દિવસે હું આપતો નથી. એટલે માલ ઓછો જ બનાવું, કાયમી એક જ ધારો માલ બનાવું, વધારે માલ બનાવતો નથી હું. જેટલો વેચાય એટલો જ બનાવવાનો. આજ ધારો કે વેચાઈ ગયો તો કાલે વધારે બનાવવું એવું નહીં, સીમિત ધંધો કરવાનો, પણ ક્વોલિટી દેવાની. સ્ટ્રીટ ફૂડની આ ખાસિયત છે. ઘણી બધી આવી જગ્યાઓ હશે કે જ્યાં રોજે રોજનું ફ્રેશ જ બન્યું હોય અને માલ પૂરો થઈ ગયો હોય. બિપિનભાઈ, આપણે ઓમ ઘૂઘરા કેટલા વર્ષથી બનાવો? ઘૂઘરા મારે 12 થી 15 વર્ષનો અનુભવ છે. ઓકે. પણ મને શોખ છે કે સારું સારું સ્વાદ હજી આના કરતાં ઊંચો લાવવાનો. એ ટાઈપનું મારો શોખ એક જાતનો કે હજી આના કરતાં સ્વાદમાં ઊંચું જવું જોઈએ કસ્ટમર. ઘૂઘરા આનાથી હજી સ્વાદમાં બનવા જોઈએ. નહીં, તમે રાજકોટના જ છો? મારું છે મૂળ ગામ જામનગરની બાજુમાં, મોટી ખવડીની બાજુમાં ગામ આવે સાપર. સાપર ગામ. અને ત્યાં હું કરતો, પછી હા જામનગરમાં કરતો, પણ ત્યાંથી પછી છોકરાને ભણવા અર્થે આવ્યું એટલે પછી અહીંયા ચાલુ કર્યું. ધીમે ધીમે અહીંયા સેટઅપ ગોઠવું અને ધીમે ધીમે ચાલુ કર્યું. આ 3 વર્ષ થશે. 3 વર્ષ થશે. હા. કેવો છે લોકોનો રિસ્પોન્સ? રિસ્પોન્સ સારો છે. ખાઈ જાય એ એમ કહે છે કે કામ ઊંચું તમારું. અને એક ખાવાવાળી વ્યક્તિ 2 પ્લેટ ખાઈને જાય છે અને ટાઈમિંગ પૂછે કે ટાઈમ શું છે. ગુડ ગુડ ગુડ. જો ગરમ ગરમ અત્યારે ઉતરે જ છે, એ બની જાય એટલે આપણે પ્લેટ ચાખીએ. ખાટો મીઠો ચટપટો ટેસ્ટ આવે છે, કેમ કે નમકીન આવી ગયું, ચટણીઓ આવી ગઈ. ઓલ ઓવર છે ને એમનો મસાલાનો ટેસ્ટ જોરદાર છે. જનરલી જે લોકો આપણને પહેલેથી ફોલો કરે છે એને ખ્યાલ જ છે કે થોડુંક સ્પાઇસી ખાવાનું પસંદ કરતો હોય, મીઠી ચટણી હું અવોઇડ કરતો હોય, પણ આ વિડીયોમાં તમને આઈડિયા આવે એટલા માટે હું તમને આ બતાવું છું. હું તીખી લીલી ચટણી નાખીને જ હંમેશા અહીંયા ઘૂઘરા ખાઉં છું. આ તો હોય ગમે યાર. ચટણી છે ને એકદમ પ્યોર ખજૂરની છે, કોઈ આર્ટિફિશિયલ કલર નથી નાખેલો. બીજી ઓલી કોથમીરની એની ચટણી છે અને ત્રીજી લસણની ચટણી છે ને, લસણ મરચાંની. ઓલ ઓવર અનુભવ બહુ સારો રહ્યો અને હું તો અહીંયા ઘણીવાર અવારનવાર આવતો હોઉં છું. જગ્યા સારી છે. તમને જો ખરેખર આ ઘૂઘરા ખાવાનું મન હોય જામનગરી ટેસ્ટ તો આ જગ્યાએ બેજીજક આવી જજો. અને જેમ જોઈએ એમ જરૂરિયાત પૂરતા એ લોકો ગરમ ગરમ જ આવી રીતના લાઈવ બનાવતા હોય છે. નાસ્તાની મજા લઉં છું. વિડીયો જો સારો લાગ્યો હોય બીજા લોકો સુધી શેર કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.